નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 18 ગામના પાણી. તરસ કેવી રીતે छिपाવવી? ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી. તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીઓ. અમારી પાસે તો છૂટકો નથી, એટલે આવું પાણી પીવું પડે છે. ચર્ચા કરો. ગંદુ કે પ્રદૂષિત પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? તો ગંદા પાણીમાં કચરો અને રોગના જંતુઓ હોય છે. તેવું પાણી પીવાથી ડાયરિયા એટલે કે ઝાડા ઉલટી, કોલેરા તેમજ અન્ય પાણીના રોગો થઈ શકે છે. આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો? તેના વિશે વાત કરો. તો જવાબ છે હા, મારા વર્ગમાં એક છોકરો આવું ગંદુ પાણી પીવાથી બીમાર થયો હતો. તેને ડાયરિયા થયા હોવાથી 2 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. બીજો પ્રશ્ન છે, રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે તેમણે વિચાર્યું કે તે આવું પાણી ના પી શકે. તમારા વિચારે ક્રિપલના કુટુંબે પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? તો ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવું જોઈએ અથવા પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ કે ક્લોરીનની ગોળીઓ નાખવી જોઈએ. ચોથો પ્રશ્ન છે, મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી. તેમણે આવું કેમ કહ્યું વિચારો. તો કોલ્ડ ડ્રિંક્સ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એટલે તેમને પીવાની ના પાડી હશે. પાણીની રમતો. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. આ બાજુ મોટા તળાવો. સચિને કહ્યું, છપ છપ છપ. બંને પાછળ જોયું. ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. થોડી જ ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. પછી તરત જ તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ. શું વાત છે? તેણે પૂછ્યું. મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે. ત્યારે જ અમને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે. અમે શું કરીએ કહો? હવે વાંચો અને લખો. તમારા ઘરમાં ક્યારેય પાણીની અછત થઈ છે? ક્યારે? તો હા, જ્યારે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી ત્યારે, અને જ્યારે પાણી ઉપર ચડાવવાની મોટર બગડી હતી ત્યારે પાણીની અછત સર્જાઈ હતી. બીજો પ્રશ્ન છે, ત્યારે તમે શું કરો છો? તો ત્યારે અમે પાણીનું ટેન્કર મંગાવીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, તમે ક્યારે પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? તો હા, હું ઘણીવાર પાણીમાં રમ્યો છું. જ્યારે હું ગામડે જાઉં છું ત્યારે મારા દાદા દાદીના ઘરે પાણીમાં રમું છું.
તમને ક્યારેય પાણીમાં રમવાને ના પાડવામાં આવેલ છે? કેમ? તો હા, શિયાળાની અને ચોમાસાની ઋતુમાં પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે, કારણ કે આ ઋતુમાં બીમાર પડી જવાય છે. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? ચર્ચા કરો. તો હા, નળ નીચે વાસણ કે કપડાં ધોતી વખતે પાણીનો ખૂબ જ બગાડ થાય છે. ઉપરાંત ઉનાળામાં ઠંડક માટે આંગણામાં પાણી છાંટે છે. તેનાથી પણ પાણીનો ખૂબ જ બગાડ થાય છે. વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડાઓમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. તેના વિશે વિચારો અને ચર્ચા કરો. તો આના વિશે તમારે ચર્ચા કરવાની છે. જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો. તો આ પણ તમારે ચર્ચા કરવાની છે. હવે છે, શું આ પી શકાય? એલિસ બ્રિજ, અમદાવાદ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. સ્મિથને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા છે. સ્મિથ તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિથને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિથ કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે, એમ સમાચાર પત્રમાં છે. આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. સ્મિથ તે સાંભળી ખૂબ ખુશ થઈ ગયો. આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી રજા મળશે. હવે તમારી નોટબુકમાં લખો કે અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? તો અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ ચિંતિત હતી કારણ કે પીવાની પાઇપલાઇન સાથે ગટરનું પાણી ભળી ગયું હતું. બીજો પ્રશ્ન છે, અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું. શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? કયા કયા કામ માટે? તો હા, તે પાણી ઘરના સંડાસ, બાથરૂમ સાફ કરવા માટે અને બગીચામાં ફૂલ છોડને પાણી પીવડાવવા માટે ઉપયોગમાં લઈ શકાય. ત્રીજો પ્રશ્ન છે, તેણે પાણી ચોખ્ખું કરવા કઈ યુક્તિ કરી? તો તેણે પાણી ઉકાળીને વાપરવાની સલાહ આપી. શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો? તેમનું વર્ણન કરો. તો પાણી ચોખ્ખું કરવા માટે એને ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરી શકાય, ક્લોરીનની ગોળી નાખીને ચોખ્ખું કરી શકાય, પાણીમાં ફટાકડી નાખીને પણ શુદ્ધ કરી શકાય, પાણીને જંતુરહિત કરવા માટે તેમાં પોટેશિયમ પરમેંગનેટ નાખી શકાય અને પાણીને ઉકાળીને પણ ચોખ્ખું કરી શકાય છે. કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? જો બધાએ ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો બીમાર થવાની શક્યતા વધી જાત. ચર્ચા કરો. સ્મિથ જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઇનમાં ઊભું રહેવું પડે છે. અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે. આવું શા માટે? તો સ્મિથના વિસ્તારમાં નક્કી કરેલા સમય મુજબ પાણી આવે છે, જ્યારે અંજુના ઘરમાં ઘર ઉપર પાણીનું ટાંકું ભરવામાં આવે છે અને તેમાંથી પાઇપ દ્વારા નળમાં પાણી આવે છે. અંજુએ સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું. શું તમે સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? કેવા પ્રકારના સમાચાર? તો હા, મેં સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું છે, જેમ કે પાણીની અછત, પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી જવું, પૂર આવવું, નહેરમાં ગાબડું પડી જવાથી આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવા વગેરે વગેરે. હવે જાતે ચર્ચા કરો. છેલ્લા 1 મહિનામાં સમાચાર પત્રમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો. એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોંટાડો. વર્ગખંડમાં ચર્ચા કરો. તમને ક્યારે ઝાડા અને ઉલટી થયા છે? ત્યારે તમને કેવું લાગ્યું હતું? જ્યારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવીએ. તો 1 પ્યાલો ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો
અને ઠંડુ પડવા દો. આ દ્રાવણને ચાખો. પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે આ દ્રાવણને પીવડાવવું. સાથે હળવો ખોરાક આપવો. નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે. થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે. જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વની છે. હવે છે શાળામાં પાણીની માહિતી. તમારા વર્ગના વિદ્યાર્થીઓના 3 જૂથ બનાવો. એક જૂથ શાળામાં પીવાના પાણીની ગોઠવણી વિશે જાણકારી મેળવે. બીજું જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવે. ત્રીજું જૂથ વર્ગના બાળકોને થયેલ બીમારી વિશે જાણકારી મેળવે. નીચે આપેલા પ્રશ્નો દરેક જૂથને માહિતી એકઠી કરવા મદદરૂપ બનશે. તો અહીંયા જૂથ 1 છે. નોંધ કરો અને નોંધો. જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાની નિશાની મૂકો. તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? નળ, ટેન્ક, હેન્ડપંપ કે અન્ય? તો જ્યાંથી પાણી આવતું હોય એ બોક્સમાં ખરાની નિશાની કરવાની. તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો? તો અહીંયા પણ જ્યાંથી પાણી લેતા હોય ત્યાં ખરાની નિશાની કરવાની. જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો? તો જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો પીવાનું પાણી ટેન્કર દ્વારા મંગાવીશું. બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? તો હા, બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે. કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો તમે શું કરશો? કોઈ નળ ટપકતો અથવા તો લીક થતો હોય તો શિક્ષકનું ધ્યાન દોરીશું અને પ્લમ્બરને બોલાવીને નળ રિપેર કરાવીશું. બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે? હા, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે. માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? તો માટલા અને પાણીનો વોટર જગ, ડોલ, ઢાંકણ, ડોયો, ગ્લાસ વગેરે રોજ સાફ થાય છે. પાણીને પીવા લાયક કેવી રીતે બનાવાય છે? તો અમારી શાળામાં વોટર પ્યુરિફાયર છે. તેના દ્વારા પાણીને પીવા લાયક બનાવાય છે. માટલો અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? તો માટલામાંથી ડોયા વગર પાણી લેવાથી તે પાણીનો ગ્લાસ કે લોટા સાથે આપણા હાથની આંગળીઓ પણ પલળે છે અને આપણા નખનો મેલ પાણીમાં પડે છે, જેથી પાણી ગંદુ થાય છે. પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? તો પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ સાવરણી વડે સફાઈ કરવામાં આવે છે અને ત્યાં પોતું મારવામાં આવે છે. હવે વિચારો અને ચર્ચા કરો. પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે? તો પાણી પીવાની જગ્યાએ બાળકો વારંવાર પાણી પીવા આવે છે અને પાણી ઢોળાય છે. બાળકોના પગની અને ચપ્પલની માટી આ જગ્યાને ગંદી કરે છે. આ જગ્યા સાફ રાખવા આપણે શું કરી શકીએ? આ જગ્યા સાફ રાખવા માટે નિયમિત સફાઈ કરવી જોઈએ અને બાળકો પાણી ના ઢોળે તેનું ધ્યાન રાખવું જોઈએ. શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો. વાસણો અથવા માટલો અને ડોયા કેટલી વાર, દિવસમાં 1 વાર, 2 દિવસે 1 વાર સાફ કરાય છે? તેને કોણ સાફ કરે છે? તો વાસણો અને માટલો અને ડોયા શાળાની સફાઈ કરનાર બહેનો દ્વારા દિવસમાં 1 વાર સાફ કરવામાં આવે છે. તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા નળ, માટલા અથવા હેન્ડપંપ છે? તે બાળકો માટે પૂરતા છે? તો અમારી શાળામાં 450 બાળકો છે. 10 નળ છે જે પાણી પીવા માટે પૂરતા છે. પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે? તો શાળાની સફાઈ કરનાર બહેનો પાણી પીવાની આસપાસની જગ્યા સાફ રાખે છે. નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે? તો નીચે ઢોળાયેલું પાણી નીક મારફતે બગીચામાં જાય છે. હવે જૂથ 2 માટે છે. અવલોકન કરો અને નોંધો. બોક્સમાં ખરાની નિશાની કરો. તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે? બાંધેલું શૌચાલય કે ખુલ્લી જગ્યા? કેટલા શૌચાલય છે? તો અહીંયા શૌચાલયની સંખ્યા કોની? છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે? તો હા કે ના કરવાનું. શૌચાલયમાં પાણી આવે છે? તો હા. પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા, ટાંકીમાંથી. ઘરેથી લાવવામાં આવે છે? તો કે ના.
શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? હા. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુવો છો? હા. કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે? તો ના. શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? હા. શોધી કાઢો અને લખો. તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે? તો 250 છોકરીઓ અને 200 છોકરાઓ. છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે? તો છોકરીઓ માટે 3 અને છોકરાઓ માટે 2. જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે? પાણી ક્યાંથી લાવવામાં આવે છે? તો બધા જ શૌચાલયમાં નળ છે અને પાણી ઉપર મૂકેલી ટાંકીમાંથી આવે છે. આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? તો શૌચાલયની સફાઈ માટે અલગથી કામદાર રાખેલ છે, જે નિયમિત શૌચાલયની સફાઈ કરે છે. જણાવો. શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ? શૌચાલય સ્વચ્છ રાખવા માટે તેમાં પૂરતું પાણી રેડવું જોઈએ. એસિડ કે ફિનાઇલ વડે નિયમિત શૌચાલયની સફાઈ કરવી જોઈએ. આપણે દરેક તેના માટે શું કરી શકીએ? તો આપણે શૌચાલયને ગંદુ કરવું જોઈએ નહીં. તેમાં પાણી રેડવું જોઈએ. નિયમિત શૌચાલયની સફાઈ કરવી જોઈએ. તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે? તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? તો હા, મેં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપર શૌચાલય જોયા છે. તે જાહેર શૌચાલય હોવાથી ખૂબ જ ગંદા હોય છે. હવે જૂથ 3 છે કે તમારા વર્ગમાં બાળકો સાથે વાત કરો અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકો આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે એવા બાળકોના નામ લખો. તો આ કોષ્ટક તમારે જાતે અહીંયા પૂરું કરવાનું છે. આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. તમે શોધેલા મુદ્દા અને શિક્ષકની સલાહ પરથી અહેવાલ બનાવો. તમારો અહેવાલ શાળાની પ્રાર્થના સભામાં વાંચો. તેને નોટિસ બોર્ડ પર મૂકો. વડીલોની દીર્ઘદ્રષ્ટિ. આશરે 30 વર્ષ પહેલાની આ વાત છે. રાજકોટના રાજ સમડિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તામંડળ એટલે કે DRDA નો સંપર્ક કર્યો. ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ સત્તામંડળે 1985માં આ ગામમાં 1090 હેક્ટર વિસ્તારમાં લગભગ 45 ચેકડેમ બનાવ્યા. બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો. આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. પાણીના તળ ઊંચે આવ્યા. માત્ર 15 મીટરની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થયું. વર્ષ 2002માં અહીંયા દુકાળ પડ્યો. છતાં પણ વડીલોની જે તે સમયની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી. આ વર્ષે પણ લોકો ત્રણેય મોસમમાં પાક લઈ શક્યા. લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.